વડોદરા શહેરમાં ઈદ અને રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગણાતા 4 દરવાજા ઉપરાંત નવાપુરા, ગોરવા સહિતના વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ સાથે જ પોલીસે વ્યાપારીઓ અને સ્થાનિક લોકો સાથે ચર્ચા પણ કરી હતી. વડોદરા શહેરમાં ઈદ અને રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગણાતા વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તાર ઉપરાંત નવાપુરા, ગોરવા સહિતના વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસે વ્યાપારીઓ અને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિમર્શ પણ કર્યું હતું. ઈદ અને રામનવમી દરમિયાન શહેરમાં કોમી ચમકલું ન થાય એ માટે પોલીસે તૈયારી આરંભી છે. ખાસ કરીને સંવેદનશીલ 4 દરવાજા વિસ્તાર સિટી પોલીસે અને કુંભારવાડા પોલીસે સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું, જે દરમિયાન વ્યાપારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. એ ઉપરાંત ગોરવા અને નવાપુરામાં પણ પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જ્યારે ગોરવા અને જવાહરનગર પોલીસ મથક વિસ્તારના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી હતી. આવતા નવ વર્ષ અને ઈદના ધ્યાને લઈ અમે રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે રાખી, જે રાવપુરામાં પોલીસ સ્ટેશનથી લઈને પદ્માવતી શોપિંગ, ભગતસિંહ ચોક, દૂધવાલા મોહલ્લાથી લઈને નવાપુરા પોલીસ સ્ટેશન સુધી અત્યારે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને જાહેર જનતામાં સલામતીની ભાવના રહે અને કોઈ પણ લુખાતત્વો જે આવનાર કાર્યક્રમોમાં સમસ્યા ઊભા ના કરે એના માટે અમે લોકોએ કામગીરી કરી રહ્યા છે. આના પછી વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવશે અને કોમિંગ પણ રાખવામાં આવશે. અમારી એવી ઈચ્છા છે કે કોઈ પણ નાની મોટી બાબત હોય તો પોલીસના ધ્યાને દોરવું અને કાયદા અને પરિસ્થિતિ જાળવી રાખવાનું અને કાયદો પોતાના હાથમાં નહીં લેવો. આ રીતે અમે લોકોએ અપીલ કરીએ છીએ અને અમારો પૂરો બંદોબસ્ત રહેશે આવતા તહેવારો માટે. અને કયા વિસ્તારમાં શું તકેદારી આજે ફૂટ પેટ્રોલિંગમાં કઈ વસ્તુ પર ચર્ચા વિચારણા? અત્યારે જે ગયા વર્ષે જ્યાં સંવેદનશીલતા વધારે હતી અને નાના મોટા બનાવો બનેલા હતા, આ બનાવોને ધ્યાને રાખીને અમે લોકો અત્યારે અહીંયા ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે, જેથી કોઈ પણ લુખાતત્વો આ વિસ્તારોમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે. સૂચનો આપવામાં આવશે પોલીસ વિભાગ આપણે જે સૂચનો છે એને અનુરૂપ પોઈન્ટ મૂકવામાં આવશે. હા, ખરેખર અમારો ખૂબ વિસ્તૃત બંદોબસ્ત રાખવામાં આવશે. ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને જુદા જુદા ચોરાઓ ઉપર અમારા 4 રસ્તાઓ ઉપર પણ પોઈન્ટો રહેશે અને મસ્જિદો અને મંદિરો ઉપર પણ અમારો પોઈન્ટ